સુરત શહેરમાં શિક્ષકોને હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત અને જિલ્લા શિક્ષણ અધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતા। સુરત શહેરમાં 15 ફેબ્રુઆરી 2025 થી હેલ્મેટનું કડક પાલન કરવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ મોટાભાગના લોકો હેલ્મેટ પહેરતા પણ થયા છે। ત્યારે આજે સુરત શહેરમાં શિક્ષકોને હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું હતું। 250 જેટલા હેલ્મેટનું વિતરણ શિક્ષકોને કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત મોડિફાઈડ હેલ્મેટ વાનનું જનજાગૃતિ અર્થે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। સોનોરા સોલાર કંપનીના સહયોગથી આ હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ડીઈઓ ભગીરથસિંહ પરમાર તેમજ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, ડીસીપી અમિતાબેન માનાણી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। 15 ફરવરીથી સુરત શહેરમાં હેલ્મેટ પહેરવાના ચાલુ થયા છે અને બड़ी ખુશીની વાત છે કે લગભગ જો 96-97% લોકો જો હેલ્મેટ પહેરતા થઈ ગયા છે અને અમે લોકો જોયા કે છેલ્લા એક માસના 15 ફરવરીથી 15 માર્ચ દરમિયાન અને એના પહેલે સરખામણીના સમય જોઈએ તો લગભગ 60% જો હેડ ઇન્જરીઝના કેસીસ સિવિલ હોસ્પિટલમાં ઓછા આવ્યા છે, જો એક્સિડન્ટમાં વાહન અકસ્માતમાં થતા હતા। આપણે માટે બહુ ગૌરવની વાત છે કે લોકોના ડેથ બી બહુ ઓછા થયા, ઇન્જરી ખૂબ હેડ ઇન્જરી ઓછી થઈ અને અમારા સુરતી સલામત રહે આ આશયથી જો અમે લોકો હેલ્મેટના કાયદાની અમલવારી કરાવીએ છીએ તો અમે બધા લોકોને પહેલી વાત ખૂબ ખુશી છે, જો એના સુરતીસનો તમામ આભાર માનીએ છીએ કે આ લોકો આ પ્રકારના આપણને મદદ કરીને અમારા સુરતના લોકોને સેફ રાખે। બીજા આજે એના જ અનુસંધાને અમારા શિક્ષક મિત્રો જો આખા 12 મહિના અમે લોકોને મદદ કરતા હોય છે। અમે લોકો ક્યારે પણ બાળકો પાસે જઈએ છીએ સાયબર અવેરનેસ માટે, ગુડ ટચ બેડ ટચ માટે જો अलग अलग पेंटिंगना मार्फतेથી अलग अलग ट्रैफिकना थीम ઉપર એના પાસે જો बात કરવા માટે જઈએ છીએ તો આ બધા શિક્ષક મિત્રો સતત જો અમે લોકો માટે જો એકદમ પાયા બને છે અને જો પૂરા માર્ગદર્શન આપે છે અને કડી બને છે પોલીસ અને બાળકોના વચ્ચે। તો એક આભાર તરીકે જો આજે 250 જેટલા હેલ્મેટના વિતરણ અમારા સુરત શહેરના શિક્ષક મિત્રોને વિતરણ કરવામાં આવી રહ્યા છે। સોનોરા સોલર પેનલ બનાવતી કંપનીના સૌજન્યથી આજના આ કાર્યક્રમ છે। એના સાથે સાથે આજ એક હેલ્મેટના મોટા જો એક मॉडल बनावीने शहर में अलग अलग विस्तारों में फेरवामां आवशे, खास कर स्कूल कॉलेजेसना पासे अने बीजा जो एक डिजिटल डिस्प्ले साथेना जो एक व्हीकल है आ भी स्कूल कॉलेजना आसपास में लई जाए जेथी बाळकोने अने जो यंग हमारा जो व्हीकल चलावे छे एना भी एक अवेरनेस थाय जोईए। एना भी आभार मानीए छीए अने फरीथी जो अमे एक ज वस्तु बोली जोईए कि अपने सुरतीज माटे अरे अमारा सुरतीज तमे हेल्मेट पहेरो ना। મારું નામ રીધમ પટેલ, હું સોનોરા સોલાર માંથી છું। સુરત શહેર પોલીસ અને સોનોરા સોલાર દ્વારા એક કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે જે સેફટી માટેનું છે કે હમણાં જે 1 મહિના પહેલા સુરત શહેર પોલીસે હેલ્મેટ પહેરવા માટેની એક જાહેરનામું બહાર પાડેલું છે। તો અમે એક 3D હેલ્મેટ અને એક વ્હીકલ અમે રેડી કરેલ છે। જે વ્હીકલ અમે સુરત શહેર પોલીસને આપેલું છે કે જે મોટી મોટી સંસ્થા, યુનિવર્સિટી અને એ બધામાં આ 3D હેલ્મેટને મૂકવામાં આવશે। પ્લસ સુરત શહેર પોલીસને જ્યાં બી મતલબમાં અમે જે વ્હીકલ રેડી કરેલું છે એ વ્હીકલની જરૂર હશે ત્યાં અમે આપીશું। અને આ એક કેમ્પેન અમે સેફટી માટે ચલાવવામાં આવી રહ્યું છે। પહેલી કોશિશ અમે બધા ગવર્મેન્ટ શિક્ષકો તરફથી કરેલી છે કે જે અવેરનેસ સ્ટુડન્ટને આપી શકે, એમના પેરેન્ટ્સને આપી શકે અને એમના ફેમિલીને સેફટી માટેનું ગાઈડન્સ આપી શકે। અમે આજે 250 થી 300 હેલ્મેટનું વિતરણ કરી રહ્યા છીએ। પ્લસ આજના માટેની જ્યારે જ્યારે સુરત શહેર પોલીસને જરૂર પડશે ત્યારે અમે જે વ્હીકલ કરેલું છે પ્લસ અમે હેલ્મેટ વિતરણ માટે રેડી રહીશું।